પાલનપુર અંબાજીને જોડતા મુખ્ય પુલ ઉપર મસમોટો ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે। પુલ ઉપર ભૂવો પડતા વાહન ચાલકો અટવાયા હતા। વર્ષો જૂના પુલ પર મસમોટો ભૂવો પડતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। પુલ સાંકડો હોવાથી વાહનોની લાંબી કતારો લાગી છે। પાલનપુરથી અંબાજીને જોડતા મેરવાડા મુખ્ય માર્ગ ઉપર આવેલો છે આ પુલ અને પુલનું તાત્કાલિક સમારકામ નહીં થાય તો મોટી હેરાનગતિની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે હજારો વાહનો આ પુલ ઉપરથી પસાર થતા હોય છે। વર્ષો જૂના આ પુલ પર ભૂવો પડવાથી વાહન વ્યવહારને અસર સર્જાઈ રહી છે। જર્જરિત પુલ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો અને તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે સમાચારમાં આગળ વાત કરીએ એપ્રિલમાં ફૂલ ગરમી વિશે। ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે। હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે। આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે। 15 થી 18 એપ્રિલ સુધી ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે। આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે, એટલે કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 4 દિવસ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે। આવતીકાલથી ફરી હીટવેવથી હાહાકાર મચી જશે। 3 દિવસ સુધી 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ અપાયું છે। 15 થી 17 એપ્રિલ સુધી 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। 17 एप्रैल बाद तापमान में 2 થી 3 डिग्री तापमान घटશે। 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है। और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ के लिए 15, 16 और 17